ये तो आया कापी नाखो गमे વાલી દીકરી આજે એમના 36મા જન્મદિવસ નિમિત્તે એક કેક કાપે છે. આપણે બધા એમને તાળીઓના ગડગડાટથી વધાવશો. આજે એક મહાન વ્યક્તિ જેમનો આજે 36મો જન્મદિવસ છે, એમણે સમાજને ઘણું યોગદાન આપ્યું છે. આજે આપણે એમને જન્મદિવસે યાદ કરીએ છીએ. જોગડિયા સાહેબ અમર રહો. જય જોગડિયા સાહેબ અમર રહો. જય જોગડિયા સાહેબ અમર રહો. જય જોગડિયા સાહેબ અમર રહો. બાપાના ફોટો હા બાપ મૂકી જાય બાપ મૂકી બાપા કે બાપો મમ્મી ને દાદા ને દાદી ને ખવડાય પેલા બેન દીદી હા દાદા ને દાદી ને મમ્મી ને અને બેન ને ઉભી ઉભી રે માર ગલુડી લે લે બાપ લે મમ્મી ને પડે ટેડુડી તેજુ સ્માઈલ આપો મમ્મી લઈ લે મમ્મી ને દે દીદી ને દે દીદી ને દીદી આ બધાને ખવડાવી લાવી આય આય એને દે આ એને દે તેજુ હેલો હા એ જે મામારા ધીરા બાપા દિનેશ મામારા હું પછી જાજો દિનેશ મામા છે ધીરા બાપા બધા આવું કેમ ભાઈ એને ફોટો કરાવ અને કાપો ત્રીસુ ને અરે બાપ આખું જન્મ લઈ લીધો બેન એ જરીક જ હોય બધાને આપી જાવ
લો થઈ જતું તો મારું બીપી વધઘટ થતું હતું. ત્યાંથી આપણે ભાવેશ પટેલ સાહેબ કરીને ડૉક્ટર છે, એનો મને ફોન આવ્યો. મને કે બેન કે તારા 3 દીકરીઓ છે અને સાહેબ અહીંયા જ નથી, તારે આવી પરિસ્થિતિમાં ને આવી હાલતમાં તારે ત્યાં ન રહેવું જોઈએ, તું પોરબંદર આવતી રહી ગઈ. તો એ 9 મહિના સુધી એ સાહેબે મારી સારવાર લીધી અને જે તે સમયે એ સાહેબ મારી આ સાથે કન્ટિન્યુ રહ્યા, એમ મતલબ જ્યાં સુધી મારી ડિલિવરી થઈ ને ત્યાં સુધી રહ્યા. અને તે પછીના વાતાવરણમાં મારી બેબી હતી 1.25 મહિનાની હતી, એ પણ પૂરી વર્ષની કે 1.5 વર્ષની નથી અને મારી મોટી દીકરીની માનસિક હાલત પણ ખરાબ હતી, જેથી કરીને આ વાતાવરણમાં ન રહીએ કે મારે એને બહુ એટલે બહુ સાચવી પડે, મારે એની ઘરની બહાર પણ ન નીકળાય. એટલા માટે હું પોરબંદર રહી હતી અને તે પછી હું સુરત સિટીમાં ગઈ, કારણ કે અહીંયા રહી તો આ ગમીને નોખનોખી વાડીમાં વહી જાય, એને લઈ આવી પડે, પછી એને ઘરમાં પકડીને રાખવી પડે, એકબીજાના ઘરે જાય, એવી પરિસ્થિતિ હતી ને એના કારણે હું અલગ હતી. કોઈ અમે પરિવારથી અલગ નતા, પરિવાર તો અમારો એક જ હતો, પણ પરિસ્થિતિ એવી હતી કે જેથી કરીને અલગ રહેવું પડે. બરાબર, એટલે કોઈ કઈ એવું ન વિચાર કરતા કે ભાઈ પરિવાર અલગ છે કે હવે સાંભળો એક મિનિટ બેન, તો મેં જે કાંઈ સંકલ્પ લીધો હતો અને આજે મારો અંજળનો મેં ત્યાગ કરીને બેઠો છો અને તમે બધા ભેગા થયા અને તમે જે મોર થઈને એમ કીધું કે અમે ભેગા છીએ, બાપાએ કીધું કે બેન તમે મોર થાવ, આજે CL કાનજી કાકા બધા મોર થઈને આપણે જે સાહેબના નામ ઉપર આગળ વધવા માંગીએ છીએ, તો એમાં બેન તમે આગળ છો અને તમે ભેગા છો ને? લાવો પાણી, હાલો પાણી પીજો. બસ હવે બેન બધી બહેનો આવે સુધીમાં સમાજના લોકો સાચા નિર્ણય ઉપર નહીં આવે, સાચી દિશાએ એક જગ્યાએ નહીં આવે અને એની શરૂઆત પરિવાર દ્વારાથી થાય. એટલે આજે સૌપ્રથમ તો હું ખુશ છું કે પરિવાર બધો અહીંયા હાજર છે. એટલે આ બાબતથી એક શરૂઆત થઈ કે આપણે જે વસ્તુ કીધી હતી એ પ્રમાણે અત્યારે ભલે મેં કીધું હતું ને આપણે ટોળું નથી ભેગું થવું, ભલે 50 વ્યક્તિ જ ભેગા થઈ પણ સાચા નિર્ણય તરફ જઈએ, કારણ કે ટોળાઓના કોઈ પછી દિશા હોતી નથી. પણ આમ છતાં માણસ અભી બોલા ને અભી ફક એવી વાત ના હોવી જોઈએ. મરદ બોલે એટલે એની કાંઈ પણ જે બોલેલા શબ્દો છે ને પાછા ન પડવા જોઈએ. એટલે મેં જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પના ભાગરૂપે હજી શરૂઆતનો એક એકડો કંઈક ઉઠાણો છે. હજી તમને ફરીથી કહું છું કે અહીંયા ક્યારેય પણ કે પૂરા ગુજરાતની અંદર અમે ક્યારેય ઇલેક્શન બાબતે તમને ક્યારે દેખાણા નથી. અમારો કોઈ સ્વાર્થ જ નથી, ફક્ત ને ફક્ત એક જ સ્વાર્થ છે કે સમાજ જે પીડાય છે ને એ પીડામાંથી કેમ બહાર. અને સાથી મિત્ર જે છે એ સાથી મિત્ર છે ને એવા અનેક સાથી મિત્ર, આ બધા સાથી મિત્રો છે, કામ કરી છે એટલે સાથી મિત્ર જ કહેવાય. આમાંથી એક પણ ફૂલડું અમારામાંથી નોખું પડે ને અમને બહુ દુઃખ થતું હોય. એટલે અત્યારે જે ભેગા થયા છે તો મેં સંકલ્પ કર્યો હતો કે જો 17 તારીખ સુધીમાં ભેગા નહીં થાય તો હું અંજળનો ત્યાગ કરીને બેસી જાય. આ સંકલ્પ મારો આપણે સાંભળ્યો હતો ને બધાએ, તો હું અટાણે પણ ફરીથી કહું છું કે એટલા ભેગા થયા છે એટલે હું ખુશ છું. પણ જે બોલ્યો છો એ પ્રમાણે મારો નિર્ણય છે એમાં હું હજી અડીખમ છું. હજી એમાં હું કાંઈ પાછો પડવાનો નથી. અત્યારે પણ હજી જે બોલ્યો છો એ જ પ્રમાણે કહું છું કે હજી સાચી દિશાએ વિયા જઈએ, હજી સાચી દિશાએ વિયા જઈએ. એવું નથી કહેતા આપણે કે જે વસ્તુ સાહેબ ઈચ્છતા હતા એ ન થાય જ. કેમ ન થાય? કોઈ વસ્તુ, કોઈ તાળું એવું દુનિયાનું નથી બન્યું કે એની ચાવી નથી. કોઈ તાળું એવું નથી કે એની ચાવી નથી, અને ચાવી ન હોય તે તાળું તોડતા પણ આવડતું હોય. એવું તો કોઈ તાળું છે જ નહીં. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત સ્વાર્થો, ક્યાંક ને ક્યાંક પોતાના વ્યક્તિગત મનભેદો કાંઈ પણ ના હિસાબે મેં કીધું એમ ક્યાંક ને ક્યાંક હું મારાથી શરૂઆત કરું કે આપણી ભૂલોના હિસાબે ક્યાં આપણે એ ભૂલ પડી કે જેના હિસાબે આપણું કાર્ય ઊભું રહી ગયું. તો એ કાર્ય જે ગતિથી હાલતું હતું એનાથી બહુ ઘણી ગતિથી ઊભું રહી ગયું છે. તો એને ચાલુ કરવા માટે ડાયરેક્ટ દોડવા તો નહીં મળીએ, પણ ધીમે ધીમે એક ડગલું કેમ ભરાય એ બાબતથી વિચારીએ. હું આજે પણ એ વાત ઉપર અડીખમ છું, પણ એની સાથે સાથે કહું છું કે અત્યારે પણ હું આવ્યો ત્યારનું મેં તમને કદાચ તમે જોયું હશે મેં પાણી નથી પીધું, બરાબર છે. અને મારું અત્યારે પણ કહું છું કે હું અહીંયા હાલ અંજળ એવી રીતે 1 કલાક માટે હજી ત્યાગ કરું છું, કારણ કે કલાક પછી પરિવારના લોકો આપણે સાથે મળીને કઈ નિર્ણય લઈ કાનજી કાકા, અને અમે સાચો નિર્ણય લેવો છે. એમાં અમારો કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ નહીં. આપણે સાચા નિર્ણય તરફ જઈએ અને ત્યાર પછી તમે કયો એ નિર્ણય તરફ અમે જવા માટે તૈયાર છીએ. આપણે એવો કોઈ જ
સમાજને નુકસાન થાય એવો નિર્ણય નથી લેવો. તમારી સહમતિ હોય એમાં અમારી સહમતિ છે, પણ અમારું એક જ વસ્તુ, અમે બધાને ભેગા જોવા માંગીએ છીએ. બસ અમારે કોઈ નોખા નથી પાડવા. અમે બધાને ભેગા જોવા માંગીએ છીએ, સાચી દિશા તરફ જવા માંગીએ છીએ. આપણે ધારી ભેગા થયા હતા ત્યાં કાકા આપણે એક જ નિર્ણય થયો કે જે જોગદિયા નામનું ટ્રસ્ટ બને. આ વાત તો સાચી ને, બધા હિસાબ કિતાબ બધું ખુલ્લું બહાર આવી ગયું. જે જોગદિયા સાહેબના નામનું ટ્રસ્ટ બને ત્યાર પછી કાકા અમે અહીંયા આવ્યા હતા ને, અહીંયા આવીને આપણે નિર્ણય કર્યો કે જે જોગદિયા સાહેબના નામનું ટ્રસ્ટ બનાવી અમરેલી જિલ્લામાંથી દરેક તાલુકામાંથી 2 વ્યક્તિ લેવાના અને બીજા બધા જિલ્લામાંથી 1 વ્યક્તિઓ લઈ અને સમાજના વ્યક્તિઓ નક્કી કરશે ક્યાં શું કરવું. તો એ વાત વહી ગઈ. એના લગભગ 1 વર્ષ પૂરું થયું, હજી આપણે ટ્રસ્ટ નથી બનાવી ગયા. તો ક્યાંક ને ક્યાંક તો આપણી ખામીઓ છે. અને આમ છતાંય તમે લોકો જો ખરેખર આપણે એમ થતું કે આપણે કંઈ કરવું જ નથી, તો પછી આ વાત નથી ને આપણે કડીક વાળીને મૂકી દઈએ. આપણે એમ થાય કે આપણે કંઈ કરવું જ નથી, તો પછી જે સાહેબનું જે સ્મારક છે એ સ્મારક આપણે આવી રીતે આવી જઈને યાદ કરી અને કહેવું કે જે સાહેબ